કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે FIBA બીજા યુનિટમાં કેઇન્સનો આવક અને રોજગારી અંગેનો જે સિદ્ધાંત આપ્યો છે એના વિશે ચર્ચા કરીએ. તો પ્રસ્તાવના સ્વરૂપે જોઈએ તો પહેલાંના સમયમાં એટલે કે કેઇન્સે જે સિદ્ધાંત આપ્યો છે એની પહેલાંના એટલે કે 1930 પહેલાં જે રોજગારી અંગેના જે સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા એ સિદ્ધાંતો વ્યવહારિક દ્રષ્ટિએ ઉપયોગી ન હતા. એટલા માટે 1930ની જ્યારે વિશ્વની મહામંદી આવી છે ત્યારે એ જે તમામ સિદ્ધાંતો છે એ તમામ સિદ્ધાંતોના તારણ નીકળ્યા છે એ ખોટા નીકળ્યા છે. ત્યારે આપણે એવી એક ધારણા કરી હતી કે જે મુક્ત અર્થતંત્ર હોય એ પૂર્ણ રોજગારી પોતાની જાતે સ્વયં સર્જે છે, પરંતુ એવું હોતું નથી. ત્યાર પછી કેઇન્સે પોતાનું પુસ્તક જનરલ થિયરી, જેનું પૂરું નામ છે જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, અને ટૂંકમાં આપણે એને જનરલ થિયરી તરીકે ઓળખીએ છીએ, તે 1936માં પ્રસિદ્ધ કર્યું હતું. તેમાં એને પોતે અર્થતંત્રને મંદીમાંથી કઈ રીતે આપણે બહાર કાઢી શકાય એના રોજગારી અંગેના પોતે સિદ્ધાંત રજૂ કર્યા છે. તો હવે પહેલાં આપણે સિદ્ધાંત જોઈએ તો રોજગારીનો આધાર અસરકારક માંગ પર રહેલો છે. અસરકારક માંગ એટલે સમાજની સમગ્ર માંગ, જે આપણે આગળ સિદ્ધાંત ભણી ગયા હતા અસરકારક માંગ કોને કહેવાય. તો એ પૂરા સમગ્ર સમાજની માંગ છે, જેમાં લોકોની વપરાશી વસ્તુ અને મૂડીગત વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો આવી જે અસરકારક માંગ છે એ સ્વાભાવિક રીતે ઉત્પાદનમાં પરિણમે છે, ઉત્પાદન આવક સર્જે છે અને રોજગારી પણ પૂરી પોતે પાડે છે. એટલે અસરકારક માંગ બરાબર કુલ ઉત્પાદન બરાબર કુલ આવક અને કુલ રોજગારી, જે અર્થાત આપણે સૂત્ર તરીકે પણ એનો ઉપયોગ કરી શકીએ. તો હવે સીમાવર્તી વપરાશ વૃત્તિ એટલે શું? MPC, જેનું શોર્ટમાં આપણે કહેવું હોય તો કહી શકાય ડેલ્ટા છીના છેદમાં ડેલ્ટા વાય. એટલે કેઇન્સના મત પ્રમાણે જેમ આવક વધતી જાય છે તેમ વપરાશ પાછળ થતા ખર્ચની ટકાવારી ઘટતી જાય છે. જેમ કે આવક વધે છે તેમ વપરાશ ખર્ચ વધે છે, પરંતુ વપરાશ ખર્ચમાં થતો વધારો આવકમાં થતા વધારા કરતાં ઓછો હોય છે. અર્થાત આવક વધતા સીમાંત વપરાશ વૃત્તિ ઘટતી જાય છે. તો આપણી જેમ જેમ આવક વધતી જાય છે એમ આપણો શું થવો જોઈએ? ખર્ચ વધવો જોઈએ. પરંતુ જેટલા પ્રમાણમાં આપણી આવક વધે છે એટલા પ્રમાણમાં આપણો ખર્ચ વધતો નથી, એટલે કે ખર્ચ ઓછો રહે છે. તો એવી રીતે સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ એ બંનેનો સરવાળો એક બરાબર થાય છે. કે સીમાંત બચત વૃત્તિ એટલે વધારાની આવક અને વધારાની બચત વચ્ચેનું ગુણોત્તર. તો એને આપણે સૂત્ર દ્વારા કઈ રીતે રજૂ કરી શકીએ? ડેલ્ટા સીના છેદમાં ડેલ્ટા વાય. ડેલ્ટા એસ એટલે કે બચત અને ડેલ્ટા વાય એટલે રાષ્ટ્રીય આવક છે. તો એનું આપણે સૂત્ર બનાવીએ તો સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ પરથી ગુણક શોધી શકાય છે. ગુણકનું સૂત્ર છે, બે ગુણકના સૂત્ર આપ્યા છે. ગુણક બરાબર 1/1 માઇનસ સીમાંત વપરાશ વૃત્તિ અને 1/, સીમાંત બચત વૃત્તિ. એ ગુણક એ પ્રાથમિક તબક્કામાં આવેલા મૂડીરોકાણને પરિણામે અંતિમ તબક્કામાં કુલ આવકમાં મૂડીરોકાણ કરતાં કેટલો ગણો વધારે છે તે દર્શાવતો આંક છે. સીમાંત વપરાશ વૃત્તિ પરથી ગુણકનો આંક જાણી શકાય છે. ગુણકના આંકને આધારે પ્રાથમિક તબક્કામાં કરવામાં આવેલ મૂડીરોકાણને પરિણામે છેવટના તબક્કામાં કેટલી આવક સર્જાશે તે કહી શકાય છે, અને તેના પરથી રોજગારીમાં કેટલો વધારો થશે તે પણ આપણે જાણી શકીએ છીએ. એટલે કે દિવસે ને દિવસે આપણે ઉત્પાદન કેટલું થયું, તો ઉત્પાદનને આધારે આપણે રોજગારી જાણી શકીએ છીએ. કે ઉત્પાદનમાં વધારો થયો હશે તો દરેક વ્યક્તિને રોજગારી પ્રાપ્ત થાય છે. તો આવી રીતે કુલ માંગ કિંમત ઉપર અને પરિણામે રોજગારી ઉપર અસર કરતા બે પરિબળોમાંથી વપરાશ પાછળનું જે ખર્ચ છે એ ટૂંકા ગાળાનું સ્થિર ખર્ચ. તેથી માંગ કિંમત પર અસર કરનારું મુખ્ય પરિબળ જે મૂડીરોકાણ છે, કે મૂડીરોકાણ એટલે નાણાકીય મૂડીરોકાણ નહીં પરંતુ વાસ્તવિક મૂડીરોકાણ. ખાસ યાદ રાખજો, મૂડીરોકાણ એટલે નાણાકીય મૂડીરોકાણ નથી કીધું, પરંતુ વાસ્તવિક મૂડીરોકાણ. તો વાસ્તવિક મૂડીરોકાણ પણ બે પરિબળો હોય, મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર. તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા ફરીથી બે પરિબળો પર આધાર રાખે છે, ઉત્પાદક મૂડી સાધનની પુરવઠા કિંમત અને ઉત્પાદક મૂડી સાધનમાંથી મળનારા અનુમાનિત વળતર. આ પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખશો તો જ યાદ રહેશે કે મૂડી જે છે એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર. તો મૂડીની સીમાંત કાર્યક્ષમતાને પાછા અસર કરતા પરિબળો બે છે, ઉત્પાદક મૂડી સાધનની પુરવઠા કિંમત અને ઉત્પાદક મૂડી સાધનમાંથી મળનાર અનુમાનિત વળતર. આ બંનેના મૂડી સાધનની પુરવઠા કિંમત ટૂંકા ગાળામાં લગભગ સ્થિર રહે છે. એટલે કે ટૂંકો ગાળો જ્યારે સમયનો હોય છે ત્યારે પુરવઠો અને કિંમતમાં મોટા ભાગે કોઈ તફાવત, કોઈ ફેર પડતો નથી. પરંતુ જ્યારે સમયનો લાંબો ગાળો હોય છે
ત્યારે એમાં ફેરફાર જોવા મળે છે. જેમ જેમ જો આપણું ઉત્પાદન ઘટતું જશે તો ઉત્પાદન ઘટવાને કારણે રોજગારીના પ્રમાણમાં ઘટાડો થશે અને રોજગારીનું પ્રમાણ જો ઘટતું જશે તો બેકારીના પ્રમાણમાં પણ શું થશે? વધારો થશે. તો આવા સમયે સરકારે જાહેર ખર્ચની નીતિ અમલમાં મૂકી મૂડીરોકાણનું પ્રમાણ વધારવું જોઈએ કે કોઈ પણ ખાનગી વ્યક્તિ ઉદ્યોગ સ્થાપતી નથી, મૂડીરોકાણ ઓછું કરે છે અને એના દ્વારા રોજગારીનું પ્રમાણ જો ઓછું રહેતું હોય તો સરકારે મૂડીરોકાણનું પ્રમાણ વધારવું જોઈએ અને મૂડીરોકાણના વધતા પ્રમાણને કારણે અસરકારક માંગ વધે છે અને ઉત્પાદન અને રોજગારીના પ્રમાણમાં સારા એવો વધારો થયેલ જોવા મળે છે. તો મૂડીરોકાણ કરતી વખતે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર એ બંને વચ્ચે સરખામણી કરવામાં આવે છે. જો મૂડીની સીમાંત કાર્યક્ષમતા કરતાં વ્યાજનો દર વધારે હોય તો મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે. હવે આ એક લાઈન સમજવા જેવી છે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા કરતાં વ્યાજનો દર જો વધુ હોય તો મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે. શા માટે ઘટે છે? કે વ્યાજનો દર વધુ છે, વ્યક્તિને વ્યાજમાં પૈસા આપે છે એનું પ્રમાણ એટલે કે વ્યાજ વધારે મળે છે, જેના કારણે પોતે અન્ય ઉદ્યોગમાં મૂડીરોકાણ કરતું નથી. એટલે કે મૂડીની સીમાંત કાર્ય કરશે ઓછી હોય અને વ્યાજનો દર વધુ હોય તો વ્યક્તિ મૂડીરોકાણનું પ્રમાણ ઘટાડે છે. જો એવી જ રીતે મૂડીની સીમાંત કાર્યક્ષમતા કરતાં વ્યાજનો દર ઓછો હશે તો મૂડીરોકાણનું પ્રમાણ વધે છે. એટલે આપણને કોઈ પણ પૈસા આપણે કોઈને વ્યાજમાં આપ્યા હોય એના ઉપર વ્યાજ આપણને નહીવત પ્રમાણમાં મળતું હોય તો આપણે એના કરતાં કોઈ ઉદ્યોગમાં મૂડીરોકાણ કરવાનું પસંદ કરીશું. હવે વ્યાજનો દર પણ બે રીતે આધાર રાખે છે કે નાણાંનો પુરવઠો અને રોકડ પસંદગી. નાણાંનો પુરવઠો એટલે સરકારની નાણાકીય નીતિ પર આધાર રાખે છે. ટૂંકા ગાળામાં સરકારની નાણાકીય નીતિ બદલાતી નથી, આથી ટૂંકા ગાળામાં નાણાંનો પુરવઠો કેવો રહે છે? સ્થિર રહે છે, સમયનો ટૂંકો ગાળો હોય તો. અને વ્યાજના દર પર મુખ્યત્વે રોકડ પસંદગી એ પરિબળ અસર કરે છે. તો રોકડ પસંદગીના હેતુ કેટલા છે? 3. આપણે રોકડ પસંદગી આપણે હાથ ઉપર શા માટે પૈસા રાખીએ છીએ? તો પહેલું છે વિનિમયનો હેતુ. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ દદલ બદલ કરવી એને આપણે શું કહેશું? વિનિમય. સાવચેતીનો હેતુ. ઘણીવાર એવું બને છે કે આપણે અમુક પૈસા આપણા હાથ ઉપર રાખ્યા છે. શા માટે રાખ્યા છે? તાત્કાલિક આપણે પૈસાની જરૂર પડી હોય તો એના માટે સાવચેતીના હેતુ માટે. અને સટ્ટાકીય હેતુ છે એટલે શું કહેવાય છે એને? સટ્ટાકીય હેતુ એટલે કે અમુક પ્રકારની તાત્કાલિક જરૂર. કે સટ્ટાકીય હેતુ છે એટલે કે આપણે સામાન્ય રીતે કેવું હોય તો જુગારમાં પૈસા વાપરીએ છીએ, અન્ય કોઈ બીજી જગ્યાએ એવી રીતે પૈસા વાપરીએ છીએ. તો આમાંથી વિનિમય હેતુ અને સાવચેતીના હેતુ માટે કરવામાં આવેલું રોકાણ એ નાણાકીય માંગ સામાન્ય રીતે ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. આમ કહી શકાય કે રોકડ પસંદગી ઉપર મુખ્યત્વે સટ્ટાકીય હેતુ માટે કરવામાં આવતી રોકડ નાણાંની માંગ અસર કરે છે. આમ રોકડ પસંદગીમાં સટ્ટાકીય હેતુ મહત્વનો ભાગ ભજવે છે. વળી નાણાંનો પુરવઠો સ્થિર છે એવું માનીએ તો કહી શકાય કે રોકડ પસંદગી વધે તો વ્યાજનો દર વધે, રોકડ પસંદગી ઘટે તો વ્યાજનો દર ઘટે. બે વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે કે રોકડ પસંદગી વધતી જાય છે તો સામે વ્યાજનો દર પણ કેવો થતો જશે? વધતો જશે. હવે રોકડ પસંદગી ઘટતી જશે તો સામે વ્યાજનો દર પણ કેવો થતો જશે? ઘટતો જાય છે. તો હવે જોઈએ કે કેન્સના રોજગારીના સિદ્ધાંતના ચાર્ટની સમજૂતી. અસરકારક માંગ એને બરાબર કુલ ઉત્પાદન બરાબર કુલ આવક બરાબર રોજગારી, રોજગારી બરાબર અસરકારક માંગ. તો સ્વાભાવિક રીતે ઉત્પાદનમાં પરિણમે છે, ઉત્પાદન આવક સર્જે છે અને રોજગારી પણ પૂરી પાડે છે. તેથી ચારેય પરિણામો સરખા છે. આ પરથી કહી શકાય કે રોજગારી અસરકારક માંગ પર આધાર રાખે છે. અસરકારક માંગ એટલે કે ટોટલ માંગ બતાવી છે, એમાં ઉત્પાદન પણ આવી જાય, આવક પણ આવી જાય અને રોજગારી પણ આવી જાય છે. એટલે જ કીધું છે કે રોજગારી પણ મળી શકે છે અને સામે ઉત્પાદન પણ આવે છે એટલે ઉત્પાદન આવક સર્જે છે. અસરકારક માંગ કુલ પુરવઠા કિંમત અને કુલ માંગ કિંમત દ્વારા નક્કી થાય છે. કુલ પુરવઠા કિંમત ટૂંકા ગાળામાં સ્થિર રહે છે તેમ કેન્સ માને છે અને પોતાનું સમગ્ર ધ્યાન કુલ માંગ કિંમત પર કેન્દ્રિત કરે છે. એટલે કે કુલ પુરવઠા કિંમત છે એ ટૂંકા ગાળામાં કેવું રહે છે? સ્થિર રહે છે એવું કેન્સ કહે છે. કે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત વિશે આપણે અસરકારક માંગના સિદ્ધાંતમાં વિસ્તૃત ચર્ચા કરી છે કે કુલ માંગ કિંમત કોને કહેવાય અને કુલ પુરવઠા કિંમત કોને કહેવાય. તો કુલ જે પુરવઠા કિંમત છે એ ટૂંકા ગાળામાં સ્થિર રહેવાના કારણે કેન્સે પોતાનું તમામ ધ્યાન છે એ કુલ માંગ કિંમત ઉપર જ કેન્દ્રિત કર્યું છે. તો કુલ માંગ કિંમત વપરાશ ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ અને સરકારના ખર્ચ દ્વારા નક્કી થાય છે. કેન્સે જનરલ થિયરીમાં એટલે કે પોતાના પુસ્તકમાં સરકારી ખર્ચને ધ્યાનમાં લીધો નથી.
મૂડીરોકાણ ખર્ચ મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજના દર દ્વારા નક્કી થાય છે. વપરાશી ખર્ચ ઉલટું આ ખર્ચ પર ખૂબ અસ્થિર હોય છે. એટલે કે મૂડીરોકાણ ખર્ચ છે એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજના દર દ્વારા જ નક્કી થાય છે કે વ્યાજનો દર કેટલો રાખવો એ મૂડીરોકાણનો ખર્ચ અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ બંને પરિબળો ઉપર આધાર રાખે છે કે વ્યાજનો દર ખરેખર વાસ્તવમાં કેટલો હોવો જોઈએ. મૂડીની સીમાંત કાર્યક્ષમતા મૂડી સાધનની પુરવઠા કિંમત અને મૂડી સાધનમાંથી મળનારા અનુમાનિત વળતર દ્વારા નક્કી થાય છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ ખૂબ અસ્થિર પરિબળ છે કારણ કે મૂડી સાધનમાંથી મળનાર અનુમાનિત વળતર ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની વ્યાપારિક ધારણાઓ પર આધાર રાખે છે, જેમાં મનોવૈજ્ઞાનિક તત્વ મહત્વનો ભાગ ભજવે છે. હવે મનોવૈજ્ઞાનિક તત્વ એટલે ખૂબ જ ડીપમાં જાય એવું, એટલે કે મનોવિજ્ઞાન છે એ આપણને ખ્યાલ છે કે તમે ડીપમાં સમજો તો જ ખ્યાલ આવે અંદરની ખરેખર છે શું બાબત તમને શું કહેવા માગે છે. તો મૂડીની જે સીમાંત કાર્યક્ષમતા છે એ મૂડી સાધનની પુરવઠા કિંમત અને મૂડી સાધનમાંથી મળનારું અનુમાનિત વળતર. ખરેખર હજી આપણને વળતર મળ્યું નથી, પરંતુ શું કરવાનું છે ત્યાં માત્ર અનુમાન લગાવવાનું છે કે વાસ્તવમાં આપણને કેટલું વળતર પ્રાપ્ત થાય છે. ચાર્ટ બતાવ્યો છે કે અસરકારક માંગ બરાબર કુલ ઉત્પાદન બરાબર કુલ રોજગારી અને બરાબર કુલ આવક બરાબર કુલ રોજગારી. તો આપણે જ્યારે ક્વેશ્ચન લખતા હોય કેન્સે આપેલો આવક અને રોજગારીનો સિદ્ધાંત, તો આ ચાર્ટ ખૂબ જ જરૂરી છે. કુલ પુરવઠા કિંમત, કુલ માંગ કિંમત, પછી કુલ માંગ કિંમતના 3 પ્રકાર છે: વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ અને સરકારી ખર્ચ. વપરાશી ખર્ચમાં આવકનું પ્રમાણ અને વપરાશવૃત્તિનું પ્રમાણ. મૂડીરોકાણમાં ખર્ચમાં મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર. સરકારી ખર્ચને શા માટે ધ્યાનમાં નથી લીધું? કારણ કે કેન્સે પોતાના સિદ્ધાંતમાં ઉલ્લેખ કર્યો છે કે સરકારી ખર્ચને પોતે ધ્યાનમાં લેતા નથી. એટલા માટે આ ચાર્ટમાં આપણે સરકારી ખર્ચ માત્ર એક પરિબળ તરીકે દર્શાવ્યું છે, એનું કોઈ વિશિષ્ટ પ્રમાણને ધ્યાનમાં લીધું નથી. હવે આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને ધ્યાનમાં લીધી હતી, તો એમાં શું બતાવ્યું હતું? મૂડી સાધનની પુરવઠા કિંમત, મૂડી સાધનમાંથી મળનારું અનુમાનિત વળતર. વ્યાજનો દર છે એ 2 રીતે હોય: નાણાંનો પુરવઠો અને રોકડ પસંદગી. તો રોકડ પસંદગીના પણ કેટલા પોઈન્ટ પડતા હતા? 3: વિનિમયનો હેતુ, સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ. તો વ્યાજનો દર સમાજની રોકડ પસંદગી, તરલતા અને નાણાંના પુરવઠા દ્વારા નક્કી થાય છે. રોકડ પસંદગીના 3 હેતુ: વિનિમયનો હેતુ, સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ. છેવટે સરકારનું ખર્ચ એ સ્વતંત્ર ખર્ચ છે. આ ખર્ચ એ અર્થમાં સ્વતંત્ર છે કે ખાનગી મૂડી રોકાણથી જે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજના દર જેવા સ્વતંત્ર આર્થિક પરિબળો પર આધાર રાખતું નથી, તે આર્થિક ગણતરીઓ કરતાં રાજકીય દ્રષ્ટિએ નક્કી થાય છે. તો આવી રીતે આપણે જે કેન્સનો રોજગારીનો સિદ્ધાંત છે અત્યંત સરળ છે અને સ્પષ્ટ રીતે એને રજૂઆત કરવાનો સંપૂર્ણ એને પ્રયત્ન કર્યો છે, જે આપણને આકૃતિ દ્વારા દર્શાવાય છે. રોજગારી, આવક, મૂડીરોકાણ, વ્યાજનો દર 2 રીતે: નાણાંનો પુરવઠો અને રોકડ પસંદગી. મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને એની વપરાશ પ્રવૃત્તિ. તો આકૃતિ દ્વારા જોઈએ તો બરાબર મથાળે રોજગારીનું પ્રમાણ છે, એટલે કે રોજગારીનું પ્રમાણ આવકની સપાટી ઉપર આધાર રાખે છે. આવકની સપાટી મૂડીરોકાણ અને વપરાશવૃત્તિ પર આધાર રાખે છે. મૂડીરોકાણ વ્યાજનો દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઉપર આધાર રાખે છે. અને છેવટે નાણાં વ્યાજનો દર અને નાણાંનો પુરવઠો અને રોકડ પસંદગી પર આધાર રાખે છે. આમ નાણાંનો પુરવઠો, રોકડ પસંદગી, મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વપરાશવૃત્તિ એ 4 પાયા પર રોજગારી રૂપી મકાનનું ચણતર છે. આપણને કેટલા પાયા દેખાય છે? નાણાંનો પુરવઠો, રોકડ પસંદગી, મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વપરાશવૃત્તિ. આ 4 પાયા ઉપર આપણને રોજગારી રૂપી મકાનનું ચણતર આપણને કોણે બતાવ્યું છે? કેન્સ નામના અર્થશાસ્ત્રીએ આપણને બતાવ્યું છે. તો રોજગારીની પ્રશિષ્ટ સિદ્ધાંત બેકારીને દૂર કરવા માટેનો એક અસરકારક ઉપાય છે એ સૂચવી શક્યો નથી. આથી મહામંદીના સમયમાં તે સિદ્ધાંત નિર્થક બન્યો હતો. કેન્સે જનરલ થિયરીમાં અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવા માટે કેટલાક અસરકારક ઉપાયો દર્શાવી વિશ્લેષણ માટે નવા આર્થિક ઓજારોની ભેટ ધરી છે. આ ઓજારો જેવા કે વપરાશવૃત્તિ, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, રોકડ પસંદગી, ગુણક વગેરે આર્થિક વિશ્લેષણ માટે અર્થશાસ્ત્રીઓએ ઉપયોગી બન્યા છે. એટલે કે જ્યારે અર્થતંત્ર 1930માં વૈશ્વિક મહામંદીમાં હતું, ત્યારે કેન્સે પોતાનું પુસ્તક જનરલ થિયરીમાં વિશ્વની જે મંદી હતી,
એટલે કે અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવું હોય તો એના માટે જે આપણને ઓજારો આપ્યા છે, ઓજારો એટલે સાધન, તો સાધન છે એ આપણે ખેતીમાં ઉપયોગ કરતા હોય, કોઈ ઉદ્યોગમાં ઉપયોગ કરતા હોય, એ સાધન નહીં, પરંતુ વપરાશ વૃત્તિ એક પ્રકારનું સાધન છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા, રોકડ પસંદગી, ગુણક, આ બધા એક શું છે કે રોજગારી અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવા માટેના વિવિધ સાધનો છે. જો એનો વ્યવસ્થિત ઉપયોગ થતો હોય તો આપણે તેને વ્યવસ્થિત રીતે રજૂ કરી શકીએ છીએ.